બેક તો આજે વહેલી સવારે ગુજરાત માટે એક મોટી દુર્ઘટના કે વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો। 3 લોકોના મોત થઈ ચૂક્યા છે અને એવામાં ત્યાંના સાંસદ એવું કહે છે કે આ તો સરકારનો સવાલ છે, મારી પાસે ખાલી માહિતી છે। સૌથી મોટો સવાલ એ થાય છે કે જનતાએ જેને ચૂંટેલા છે એવા સાંસદ જો આવો જવાબ આપશે કે શું પોતે સરકારમાં નથી બેઠા। આ તરફ જો વાત કરીએ તો ધારાસભ્યએ આ અંગે શું કહ્યું એ પણ સાંભળી લઈએ। આજે સવારમાં જે ઘટના બની છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે। હાલ સૌ કોઈ આ બચાવ કામગીરીમાં લાગેલા છે। ફાયર બ્રિગેડની ટીમ છે, પોલીસ સ્ટાફ પૂરેપૂરો છે, કલેક્ટરશ્રી છે, તમામ લોકો અને સૌથી મોટો સહકાર એ સ્થાનિકોનો છે। સ્થાનિકોની મદદથી હાલ બચાવ કામગીરી ચાલી રહી છે। મૃત્યાંક લગભગ હાલ 3 જેવા મૃત્યુ થયા હોય તેવું જણાઈ આવે છે અને પૂરી બચાવ કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ જ ચોક્કસ આંકડો જાણી શકાશે। સ્થાનિકોનો આભાર માનવામાં આવ્યો। ફાયર બ્રિગેડ અને પોલીસ અત્યારે કામગીરી કરી રહી છે તે તો જવાબદારી આવે જ છે, પરંતુ જવાબદારી એ પણ આવે છે નેતાઓની, મંત્રીઓની, સચિવોની, અધિકારીઓની કે જ્યારે કોઈ બ્રિજ જર્જરિત હોય તો એ વખતે તેને બંધ કરવો જોઈએ। છેલ્લા ઘણા સમયથી આપણે આવા દ્રશ્યો જોતા જ આવ્યા છીએ, આવી ઘટનાઓ સાંભળતા જ આવ્યા છીએ। હમણાં થોડા દિવસ પહેલાની આ છેલ્લા અઠવાડિયાની જો વાત કરીએ તો ગુજરાતમાં રોડ રસ્તાની ખરાબ હાલતના કારણે 10 દિવસની અંદર 4 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। ખાડામાં ખાબકે છે અને તેમના મૃત્યુ થઈ જાય છે, તો આ તો આખો બ્રિજ તૂટી પડ્યો છે।